આઝાદીના 80માં સ્વતંત્ર પર્વની દેશવ્યાપી ઉજવણી તથા વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર નિમિત્તે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન ઉત્સાહભેર ઉજવાઈ રહ્યું છે, જેના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા સાથે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો। દેશભક્તિના મહાપર્વમાં નગરજનો, યુવાનો, બાળકો તેમજ વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાતા સમગ્ર સુરેન્દ્રનગર શહેર રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું હતું। વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે વંદે માતરમના સમૂહગાન બાદ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતેથી રાષ્ટ્રભક્તિના ગીતો અને ગગનભેદી નારાઓ સાથે તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો। યાત્રા અજરામર ટાવર, ખીચડી હનુમાનજી મંદિર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક, મેગા મોલ, એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અને સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ એમપી શાહ કોમર્સ કોલેજ ખાતે પહોંચી હતી। તિરંગા યાત્રામાં હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને જોડાયેલા હજારો નગરજનો, વિદ્યાર્થીઓ અને યુવાનો વિશેષ આકર્ષણ બન્યા હતા। ડીજે સાઉન્ડ સિસ્ટમ પર ગુંજતા દેશભક્તિના ગીતો, આકર્ષક બેનરો, પરંપરાગત પોશાકમાં રાસ ગરબા રજૂ કરતા લોક કલાકારો, એનસીસી કેડેટ્સ, પોલીસ જવાનોની પ્લાટૂન, ખોજા સમાજના સ્કાઉટ એન્ડ ગાઈડ બેન્ડ, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનો સુંદર ટેબ્લો, હોમગાર્ડ્સ તથા જીઆરડી જવાનો તેમજ પોલીસ બેન્ડે યાત્રાની શોભામાં વધારો કર્યો હતો। તિરંગા યાત્રાના સમાપન પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે તિરંગો એ માત્ર ભારતનો રાષ્ટ્રધ્વજ જ નહીં પરંતુ દેશની આન બાન અને શાનનું પ્રતીક છે। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક નાગરિકને રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન જાળવવા અનુરોધ કરતા તેમણે ઉમેર્યું હતું કે 16 ઓગસ્ટના રોજ સાંજે 6 વાગે તિરંગાને સન્માનપૂર્વક ઉતારીને વ્યવસ્થિત રીતે સંકેલી સુરક્ષિત રાખવો જોઈએ। સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીને પણ રાષ્ટ્રસેવાનો મહત્વપૂર્ણ ભાગ ગણાવતા તેમણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરીને કાપડની થેલીનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો। જિલ્લા કલેક્ટર શ્રી જે.એચ. સોલંકીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આઝાદી પર્વની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકા દ્વારા આયોજિત હર ઘર તિરંગા યાત્રામાં સુરેન્દ્રનગરના શહેરના નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા મિશન લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ અંતર્ગત વિશેષ પહેલ કરવામાં આવી હતી। આ ઉપરાંત નવનાથ વણિક સમાજ દ્વારા મૂંગા પશુ પક્ષીઓની સંભાળ અને જીવદયા માટે જીવદયા પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રંજનબેન ભૂસડિયા, મેયર શ્રી રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર શ્રીમતી સ્મિતા રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી નિખિલભાઈ ચાપાનેરી, દંડક શ્રીમતી સ્વાતિબેન માંડલિયા, શાસક પક્ષના નેતા શ્રીમતી પિન્ટુબેન અસાણિયા, અગ્રણી શ્રી હાર્દિકભાઈ ટમાલિયા, જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ. યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.કે. જાદવ, નિવાસી અધિક કલેક્ટર શ્રી વી.ડી. સાકરિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ભાવેશ દવે સહિતના પદાધિકારીઓ, વહીવટી અને પોલીસ અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આઝાદીના 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સંયુક્ત તિરંગા યાત્રા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાથી શરૂ કરી અને એમપી શાહ કોમર્સ કોલેજ સુધી અંદાજિત 3 કિલોમીટરની આ ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન ખૂબ જ સારી રીતે થયું છે। સાથે સાથે તિરંગો એ આપણી આન બાન અને શાન છે। તિરંગો એ ભારત ભક્તિ છે, રાષ્ટ્રભક્તિ છે અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ સૌ સુરેન્દ્રનગર વાસીઓ આજે એક ઉત્સાહભેર આ તિરંગા યાત્રામાં જોડાયા છે। આ શહેરની વિવિધ સંસ્થાઓ, વિવિધ શાળા, કોલેજો, સરકારી કચેરીઓના અને પોલીસ જવાનો, હોમગાર્ડના જવાનો તમામ લોકો આ તિરંગા યાત્રાની અંદર જોડાઈ અને તિરંગાની આન બાન શાન જળવાય અને તમામ લોકો ભારત ભક્તિના રંગે રંગાય એ દિશામાં આ કાર્યક્રમમાં જોડાઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। આજે જે નવનાથ વણિક સમાજ છે એના દ્વારા ત્યાં પૂર્ણાહુતિનો કાર્યક્રમ પણ વ્યવસ્થિત સરસ રીતે યોજવામાં આવ્યો છે અને જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્ર, મહાનગરપાલિકા, ભારતીય જનતા પાર્ટી અને વિવિધ સંસ્થાના સૌ પ્રતિનિધિઓને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે આ તિરંગા યાત્રામાં જોડાઈ અને આ તિરંગાની આનબાન અને શાન વધારી છે। 80માં સ્વાતંત્ર્ય પર્વ પહેલા આજે સુરેન્દ્રનગર શહેરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હર ઘર તિરંગા યાત્રા યોજવામાં આવી। આપ સૌ જોઈ શકો છો એમ લગભગ 2 કિલોમીટર
પદયાત્રામાં સૌ નાગરિકો, યુવાનો, સ્કાઉટ, ગાઈડ, એનસીસી સર્વે ખૂબ ઉત્સાહથી જોડાયા છે. ત્યારે સમગ્ર સુરેન્દ્રનગર શહેર ભારતનું આ આઝાદી પર્વ ઉજવી રહ્યું છે અને લોકોમાં ખૂબ ઉત્સાહ છે. આપણે ફરજનિષ્ઠા, સત્યનિષ્ઠા, પ્રમાણિકતાના નારા સાથે તેમજ યુવાનોમાં ડ્રગ્સની બધી ઓછી થાય એ સંદેશ સાથે આજે આપણે સુરેન્દ્રનગર શહેરમાં હર ઘર તિરંગા ખૂબ ઉત્સાહથી ઉજવી છે. સર્વે અધિકારીઓ, પદાધિકારીઓ અને તમામ શહેરીજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું.